ગુડ મોર્નિંગ, નમસ્તે. આજે આપણે પ્રકરણ 3 સુરેખનીય સંબંધ પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. આજે સેક્શન ડી દાખલા નંબર 33 તમારા બોર્ડમાં જે પૂછાય છે 3 ગુણનો તેનો અભ્યાસ આપણે કરીશું. તો સ્વાધ્યાય 3 સેક્શન ડી ના દાખલા આપણે ગણીએ એટલે આજે આપણું આ પ્રકરણ છે એ પૂરું થઈ જશે. ઓકે, આવો તો સેક્શન ડી કરીએ. સ્વાધ્યાય 3 સેક્શન ડી દાખલા નંબર 8. જો બે સંબંધિત ચલ x અને y માટે સિગ્મા x માઇનસ x બાર વર્ગ આપેલ છે 80 સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર મધ્યકથી લીધેલા વિચલનોનો ગુણાકાર આપેલ છે 60, x બાર 8, y બાર 10 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. ઇઝી સમ છે, બરાબર. x બાર y બાર આપેલા છે, પેલું સ્ટેપ થયેલું જ છે. ડાયરેક્ટ બીજું સ્ટેપ b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઇડેડ બાય સિગ્મા x માઇનસ x બાર રેઝ ટુ ધી હોલ સ્ક્વેર. ગુણાકાર આપેલો છે 60 અને છેદમાં વર્ગ 80. 6 ભાગ્યા 8 કરો એટલે બી આવશે 0.75. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બી એક્સ બાર. y બાર છે 10 માઇનસ બી આવ્યું આપણો 0.75 અને એક્સ બાર 8. 10 માઇનસ 6 એટલે એ આવશે 4. હવે આપણે નિયત સંબંધ રેખા y ની x પર નિયત સંબંધ રેખા એવું એક સેન્ટેન્સ લખી નાખવાનું અને y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. y કેપ ઇઝ ઇક્વલ ટુ બસ કિંમત જ મૂકવાની છે 4 વત્તા 0.75x. આ આપણું થઈ ગયું નિયત સંબંધ સમીકરણ. નંબર 9. જો x બાર બરાબર 30, y બાર બરાબર 50, r બરાબર 0.8 અને x અને y ના પ્રમાણિત વિચલનો જો જોવો, x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન બંને આપેલા છે અનુક્રમે 2 અને 5. તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. x બાર y બાર પેલું સ્ટેપ આપેલું છે, બીજું સ્ટેપ b ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આપણું r વાળું સૂત્ર, ઉપર sy નીચે sx. r એટલે 0.8, sy 5, sx 2, બરાબર. 2 4 8 અને 5 4 20, એક પોઈન્ટ નીકળી જશે એટલે જવાબ આવશે આપણો અહીંયા b. b બરાબર આવશે 2. 4 5 20, એક પોઈન્ટ લાગશે એટલે 20 માંથી પાછળનું મીંડું નીકળી જશે. b બરાબર 2. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ b x બાર. y બાર છે 50, અહીંયાથી લેશું માઇનસ b એટલે 2, x બાર એટલે 30. 50 માઇનસ 60 કેટલા આવે છે? માઇનસ 10. અને નિયત સંબંધ સમીકરણ y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. એ જો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, માઇનસ 10 પ્લસ 2x. આ આપણો આન્સર. જો 10મો દાખલો, જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ આપેલ છે 11 વત્તા 3 ઇંચ. આ ઇક્વેશન ઉપરથી અહીંયા આપણને આ શું મળશે? b મળશે. a પ્લસ bx સાથે સરખામણી કરતા આપણે અહીં લખશું b બરાબર 3. તમારે પરીક્ષામાં લખવું પડે કે y કેપ ઇઝ ઇક્વલ ટુ 11 વત્તા 3x ને y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx સાથે સરખામણી કરતા b બરાબર 3 મળશે. હવે બીજું આપેલું છે આપણને sx જેમ sy આપેલા છે 3/10. તો નિશ્ચાયકતાનો આંક શોધો અને y માં થતા કુલ ચલનમાંથી પેલા નિશ્ચાયકતાનો આંક આપણે શોધી લઈએ. નિશ્ચાયકતાના આંક શોધવા માટે પહેલા આપણે શું શોધવું પડશે? r શોધવો પડશે. એટલે b બરાબર આપણું જે સૂત્ર હમણાં લખ્યું હતું એ જ r sy ના છેદમાં sx. b એટલે 3, r શોધવાનું છે ઇન્ટુ
જો અહીંયા ધ્યાન રાખજો, sx જેમ sy છે, આપણે sy ના છેદમાં sx જોઈએ છીએ એટલે ઉલટી જશે 10/3. બરાબર. હવે તેથી કરીને r બરાબર 3 ગુણ્યા આ બરાબરની ઓ બાજુ જશે એટલે 3/10, 9/10. તેથી કરીને r બરાબર આવશે 0.9. બરાબર. r સ્ક્વેર નિશ્ચાયકતાનો આંક આપણે જોઈએ તો r સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર બરાબર 0.9 નો વર્ગ એટલે કેટલા થશે? 0.81. આ આપણો થયો નિશ્ચાયકતાનો આંક. હવે રકમ જો શું કહે છે રકમમાં આપણને, અને વાયમાં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે તે જણાવો. બરાબર. હવે કુલ ચલનમાંથી, કુલ ચલન કેટલું હોય? 100%. એમાંથી આ 81%, 0.81 એટલે 81% ચલન છે એ નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. આપણે અહીં લખવું પડે વાક્ય કે વાયમાં થતા કુલ ચલનમાંથી કેટલા ટકા આવશે? 81%. આપણું OMR પણ આવું એક છે, 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે. નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે. દાખલા નંબર 11. જો પ્રચલિત સંકેતોમાં આપેલું છે n બરાબર 7, સિગ્મા u બરાબર 2, સિગ્મા v બરાબર 25, સિગ્મા u સ્ક્વેર બરાબર 160 અને સિગ્મા uv બરાબર આવે છે 409. તો y ની x પરની નિયત સંબંધ રેખાનું નિયત સંબંધાંક એટલે કે b શોધો. b બરાબર કેટલા? b બરાબર uv છે એટલે uv નું સૂત્ર લેશું, n સિગ્મા uv માઇનસ ઇન્ટુ બ્રેકેટ સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u રેઝ ટુ ધી હોલ સ્ક્વેર. 7 uv 409 માઇનસ સિગ્મા u 2 સિગ્મા v 25 છેદમાં 7 સિગ્મા u સ્ક્વેર છે 160 માઇનસ સિગ્મા u રેઝ ટુ ધી હોલ સ્ક્વેર એટલે 2 નો કાઉન્સ ઉપર વર્ગ. 2863 માઇનસ 50 છેદમાં આ બંનેનો ગુણાકાર 16 × 7 112 એટલે 1120 માઇનસ 4 આવે છે 2813 છેદમાં 1116 ઇઝ ઇક્વલ ટુ આપણો બી આવશે 2.52. હવે તમને ખાસ આનું અર્થઘટન પૂછેલ છે જેનો 1 માર્ક્સ હોય. જો 3 માર્ક્સનો દાખલો હોય તો 2 માર્ક્સ આટલા અને બી નું અર્થઘટન એનો પણ 1 માર્ક્સ હોય છે. એટલે અહીંયા આપણે કરશું એનું અર્થઘટન. ખાસ અર્થઘટન એટલે તમને આમ તો મેં કીધું છે બી ની જે વ્યાખ્યા અર્થઘટન. બરાબર. લખવાનું કે બી બરાબર 2.52 છે એટલે એમ કહી શકાય કે x ની કિંમતમાં કેટલો વધારો? યાદ કરો એની વ્યાખ્યામાં જ મેં કીધું છે 1 એકમનો વધારો થવાથી y ની કિંમતમાં b એકમ જેટલો અહીંયા b કેટલો છે 2.52 એટલે y ની કિંમતમાં અંદાજિત શબ્દ ખાસ લખવાનો 2.52 એકમોનો વધારો થશે. આ અર્થઘટન એનો 1 માર્ક્સ હોય છે. બરાબર. 12મો દાખલો વેરી મોસ્ટ આઈએમપી. જો byx બરાબર 0.8 હોય, આપેલું છે આપણને byx બરાબર 0.8 હોય તો નીચેના u અને v માટે આપણે બધા માટે
BVU ની કિંમત શોધવાની છે. 3 છે 12મા દાખલાની અંદર 3 દાખલા છે અને ત્રણેયનું એક એક માર્ક્સ હશે. પહેલું છે u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 105 અને v બરાબર આપેલું છે y માઇનસ 90. બરાબર. હવે આપેલું છે તમને BY 0.8, તો નિયત સંબંધાંક ઉપર પણ સરવાળા બાદ બાકીની કોઈ અસર થતી નથી. બરાબર. એટલે અહીંયા આપણે કહી શકીએ કે અહીં BYX બરાબર BVU બરાબર જે હતું એ જ 0.8 આપણો પહેલો જવાબ છે. બરાબર. એ જ રીતે બીજો મુદ્દો જોઈએ આપણે. બીજામાં જોજો ખાસ, એમાં CX CY ની અસર થશે. U ઇઝ ઇક્વલ ટુ આવું આપેલું છે x માઇનસ 1400 છેદમાં 100. એટલે આની અંદર આપણે CX કેટલો થશે 100 અને V બરાબર આપેલ છે y માઇનસ 750 ભાગ્યા 50 એટલે CY થશે 50. બરાબર. હવે આપને BVU જોઈએ. BYX નું આપણું સૂત્ર શું હતું મેં તમને કીધું તો તમે ગોખી પણ શકો. ન્યૂ સૂત્ર સેક્શન C માં જ વાત કરી. અને જો તમને ગોખવું નથી બરાબર તો તમે આપણી રીતે જે ઇઝી રીતે જઈએ છીએ એ પણ કરી શકો. આપણે જનરલી BVU નું જે સૂત્ર હોય એમાં આપણે શું કરતા હોઈએ છીએ CY ના છેદમાં CX ઉપર y અને નીચે x. બરાબર. જો તમે BVU આ બાજુ લ્યો છો તો BYX અહીંયા લ્યો છો તો તમારે આ ઉલટાવી નાખવાનું. પણ આપણે એક જ સૂત્ર જે દાખલામાં એપ્લાય કરતા હતા એ જ યાદ રાખીએ તો BYX આપણને આપેલો છે 0.8 ઇઝ ઇક્વલ ટુ BVU ઇન્ટુ CY 50 અને છેદમાં CX 100. Therefore BVU ઇઝ ઇક્વલ ટુ 0.8. આ બંને આ બાજુ આવશે તો ઉલટી જશે બરાબરની આ બાજુ 100 ના છેદમાં 50 50 નું 100 એટલે આપણું BVU આવશે 1.6. અને એ જ રીતે અહીંયા હું તમને ત્રીજો પોર્શન કરીને બતાવું છું. બરાબર. આમાં ખાસ ધ્યાન રાખજો. આમ ખાસ IMP આ વસ્તુ U ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 4.6 આવું આપેલ છે. જોજો હવે આ ગુણ્યા 10 મતલબ આપણો CX થશે 1 ના છેદમાં 10. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. બીજું આપેલું છે V બરાબર કેટલા આપેલા છે આમાં તો કાંઈ ઇસ્યુ નથી y માઇનસ 75 એટલે આમાં કાંઈ CY છે એ તો આપણો એક જ થયો, કાંઈ આપ્યું જ નથી ભાગાકાર ગુણાકારમાં એટલે પ્રોબ્લેમ સોલ્વ. બસ હવે અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે આ જ સૂત્ર એપ્લાય કરીને ઇઝી રીતે જઈએ તો BYX ઇઝ ઇક્વલ ટુ BVU ઇન્ટુ CY ના છેદમાં CX. BYX આપણો કેટલો છે સેમ છે 0.8 બરાબર BVU ઇન્ટુ CY1 અને CX 1 ના છેદમાં 10. જોજો 1 ના છેદમાં 10 એટલે છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે. પણ એવું ન કરવું હોય તો ડાયરેક્ટ આપણે ભાગાકારમાં છે અહીંયા ઉપર ગુણાકારમાં લઈ આવીએ 0.8 ગુણ્યા 1 ના છેદમાં 10 બરાબર BVU. આ એક તો કાંઈ મતલબ નથી નીચે લઈ જવાનો. બરાબર. 8 ના છેદમાં આ 10 તો ઓલરેડી પોઈન્ટ એક હતું અને બીજું આવ્યું એટલે શું થશે તમારું BVU બરાબર થશે 0.08. 8 ના છેદમાં 10 હતા બીજા 10 આવ્યા 8 ના છેદમાં 100 એટલે BVU થશે 0.08. આ ખાસ IMP પોર્શન એટલા માટે કે આ ગુણાકાર જે 10 છે એને આપણે CX બરાબર કેટલા લેશું 1 ના છેદમાં 10 એટલા માટે. ઓકે. આપણે જે રકમ જોઈએ એ પ્રમાણે લેતા જઈએ. આપણે n બરાબર 8 બરાબર મધ્ય ક એટલે x બાર બરાબર 100 y બાર બરાબર પણ 100. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર વર્ગ 130 થયો અને સિગ્મા y માઇનસ y બાર વર્ગ થયો કેટલો 145. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકાર એટલે કે x માઇનસ x બાર y માઇનસ y બાર અને એનો સિગ્મા એટલે સરવાળો. શાબ્દિક ભાષા આપેલી છે બીજું કાંઈ જ નથી. બસ હવે તમારા માટે દાખલો ઇઝી છે. બરાબર. શોધવાનું શું છે નિયત સંબંધ રેખા સિમ્પલ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર રેઝ ટુ ધી હોલ સ્ક્વેર બરાબર 115 છેદમાં 130. Therefore
બી બરાબર આવશે 0.88. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર. થોડીક સ્પીડ રાખીએ કારણ કે આ તમને હવે આવડે જ છે. 0.88 કૌંસમાં 100 પોઈન્ટ નીકળી જશે, ખાલી 88 થઈ જશે. 100માંથી 88 જશે એટલે એ આવશે તમારો 12. અને હવે નિયત સંબંધ સમીકરણ અહીંયા એક સેન્ટેન્સ લખી નાખવાનું. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા બરાબર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. એ અહીંયાથી લેશું 12 વત્તા 0.88 એક્સ. આ આપણો આન્સર. ઉદાહરણ 18 એમાં પેલો પોર્શન છે. આ 3 ઉદાહરણ છે ને એ આઈએમપી છે 18, 19, 20 જે આપણે આજે લઈ લઈએ છીએ. વાયની એક્સ પરની અન્વયોજિત નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 50 વત્તા 3.5 એક્સ છે. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 108 નો ઉપયોગ થયો હોય, 16 108 એનો મતલબ શું થયો? એક અવલોકન x 16 છે ત્યારે y 108 છે. તો x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની આ અવલોકિત કિંમત છે આપેલી છે. તમને એમ થશે કે 16 અને 108 મતલબ કે 16 x બરાબર જ્યારે 16 હોય ત્યારે y 108 તો આપેલ છે, પણ આ અવલોકિત કિંમત છે. તમારે અનુમાનિત કિંમત શોધી અને એની ત્રુટિ શોધવાની છે ખાસ, બરાબર? કે તમારો અંદાજ શું હતો? રિયલ ભલે 108 આવ્યું પણ અંદાજ શું હતો અને ત્રુટિ કેટલી થઈ આપણે એ શોધવાનું છે. તો વાય કેપ છે એની અંદર આપણે પહેલાં x બરાબર 16 મૂકી અને જોઈએ એટલે આપણને વાય કેપ મળશે 50 વત્તા 3.5 ગુણ્યા 16 એટલે આવશે 56. 50 વત્તા 56 એટલે વાય કેપ કેટલો આવ્યો જુઓ 106. બરાબર, ખાસ જોજો. હવે તમારે જે અવલોકિત કિંમત છે અંદાજ આપણો 106 નો હતો અને આવ્યો કેટલું 108 એટલે હવે ત્રુટિ શોધવાની છે. E ઇઝ ઇક્વલ ટુ y માઇનસ વાય કેપ, y માઇનસ વાય કેપ એટલે 108 માઇનસ 106 એટલે કેટલા આવશે? ત્રુટિ બરાબર આવશે 2. આ તમારો પહેલા પોઈન્ટનો જવાબ થયો. આ બીજો જે છે ઉદાહરણ 18 નો બીજો જે દાખલો એ બહુ જ સરસ છે અને હું પ્રિલિમિનરી એક્ઝામમાં વારંવાર પૂછતી હોઉં છું 2 માર્ક્સમાં. જો વાય કેપ બરાબર 22 વત્તા 0.8x એમ કે છે 22 વત્તા 0.8x. રેખાના અન્વયોજનમાં એક અવલોકન 10 અને 30, 10 અને 30 આનો મતલબ થયો કે જ્યારે x 10 હશે ત્યારે y કેટલો હશે? 30 હશે નો ઉપયોગ થયો હોય તો x બરાબર 10 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. એટલે આજે આપણે આગળ કર્યું છે પહેલા પોર્શનમાં એટલું તો કરવાનું જ છે. ત્રુટિના જવાબ પરથી આપ શું તારવી શકો એ જ નવું છે અને આઈએમપી છે. પહેલા તો આપણે ત્રુટિ શોધી લઈએ. y કેપ ઇઝ ઇક્વલ ટુ 22 વત્તા 0.8 ના કૌંસમાં 10 આ 10 છે લખશું 22 વત્તા 8 આ તો 30. તમે સમજી શકો છો કે y પણ 30 હતો અને y કેપ પણ 30 આવ્યો એટલે આપણી ત્રુટિ શું થશે? 0 થઈ જશે. 30 માઇનસ 30 એટલે શું થઈ જશે? 0. E બરાબર 0. અહીંયા ખાસ તમારે એ જોવાનું છે કે ત્રુટિની કિંમત 0 મળે છે એટલે આપણે કહી શકીએ કે અહીં લખવાનું કે અહીં ત્રુટિની કિંમત 0 મળે છે એટલે આપણે કહી શકીએ કે શું કહી શકીએ કે બિંદુ આપણું જે આ બિંદુ હતું 10 અને 30 બિંદુ 10 અને 30 જે છે એ અન્વયોજિત રેખા પર જ આવેલું છે. એ અન્વયોજિત રેખા કઈ રકમમાં આપેલી છે લખવું હોય તો એ પણ લખી શકાય. અન્વયોજિત રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 22 વત્તા 0.8x પર જ આવેલું છે. દીકરા આપણે આ જે હતા ને આજે આપણે આ દોરીએ બરાબર ગ્રાફ, તો એમાં જે આ પાસ થાય છે જે આ રેખા પાસ થાય બરાબર. હવે શું હોય અહીંયા ત્રુટિ કઈ રીતે થાય કે જો એકચ્યુઅલી આ રેખા પર બિંદુ હોવું જોઈએ
હવે આ રેખા પર બિંદુ નથી આવતું, ઉપર છે, માની લો ઉપર છે તો ત્રુટિ છે એ તમારી પ્લસ આવશે, ધન આવશે. આ રેખાથી નીચે કોઈ બિંદુ આવે છે તો ત્રુટિ છે એ ઋણ આવશે. આ ધન આવે, આ ઋણ આવે. અને જો આની ઉપર જ બિંદુ આવે, બરાબર છે, તો જ તમારી ત્રુટિ છે એ શૂન્ય આવે. આપણું અહીંયા ઈ બરાબર શૂન્ય આવ્યો, એનો મતલબ એવો થાય કે આપણું જે આ બિંદુ છે 10 અને 30 એ અન્વાયોજિત રેખા પર આવેલું છે. જો ત્રુટિનો જવાબ પ્લસ આવે, બરાબર, તો આપણે એમ કહી શકીએ કે નિયત સંબંધ રેખાની ઉપર ઈ બિંદુ આવેલા છે. અને જો ત્રુટિનો જવાબ માઇનસ આવે તો આપણે એમ કહેવાનું કે ઈ જે બિંદુ છે એ નિયત સંબંધ રેખાની નીચે આવેલું હશે. ખાસ ધ્યાન રાખજો, શૂન્ય તો રેખા પર જ, પ્લસ તો નિયત સંબંધ રેખાની ઉપર, અને માઇનસ તો માઇનસ ઋણ, બરાબર, તો નિયત સંબંધ રેખા નીચે. આ અગત્યની વસ્તુ છે, ખાસ સમજવી. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ 25 વત્તા 3x હોય અને કોવેરિયન્સ ઓફ xy 48 હોય તો x નું પ્રમાણિત વિચલન મેળવો, એટલે કે sx આપણે શોધવાનું છે. જો y નું પ્રમાણિત વિચલન 15 હોય તો નિશ્ચાયકતાનો આંક પણ શોધો. sy બરાબર જો 15 હોય તો નિશ્ચાયકતાનો આંક પણ મેળવો. ઓકે, ટ્રાય કરીએ. હવે પહેલાં તો આ લખવાનું કે y કેપ બરાબર 25 વત્તા 3x ને y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx સાથે સરખામણી કરતા b બરાબર કેટલા મળશે? આપણને 3 મળશે, બરાબર છે. અને હવે આપણે એ સૂત્ર એપ્લાય કરશું, b બરાબર કોવેરિયન્સ ઓફ xy. જોજો દીકરા, અહીંયા નીચે જ્યારે પ્રમાણિત વિચલન કરશો ત્યારે સૂત્રમાં શું આવે છે? વર્ગ આવે છે, બરાબર. b એટલે 3, કોવેરિયન્સ ઓફ xy 48 આપેલો છે અને x નું પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે. એને સૂત્રનો કરતા બનાવી દઈએ, એટલે 48 ભાગ્યા 3, 16 તેરી 48, 16, અને તેથી sx બરાબર આવશે 4. sx બરાબર આવશે 4. ઓકે, આગળ જોઈએ. હવે શું કીધું છે? જો y નું પ્રમાણિત વિચલન sy 15 આપેલ છે અને આપણે r સ્ક્વેર શોધવાનું છે, તો પહેલા તો r શોધી લઈએ. r ઇઝ ઇક્વલ ટુ, સહસંબંધનું સૂત્ર આવડે જ છે, કોવેરિયન્સ ઓફ xy છેદમાં sx ઇન્ટુ sy. આમાં n નહીં આવે, જ્યારે કોવેરિયન્સ હશે ત્યારે યાદ કરો જરાક, બરાબર. 48 ના છેદમાં sx આપણે શોધ્યો 4, sy આપેલ છે 15, 48 ના છેદમાં 60, 6 8 48, 8 ના છેદમાં 10, એટલે r આવશે 0.8. તમને r સ્ક્વેર એટલે સ્મોલ r સ્ક્વેર એટલે 0.8 નો વર્ગ, એટલે નિશ્ચાયકતાનો આંક થશે 0.64. હવે બીજો પ્રશ્ન છે, ઉપરના જ પ્રશ્નમાં આપેલી નિયત સંબંધ રેખા માટે જો ઉપરના જ પ્રશ્નમાં આપેલી નિયત સંબંધ રેખા કઈ આપણી હતી? 25 વત્તા 3x. આગળના જે ઉદાહરણ 19 ના પહેલામાં જે હતી એ જ સમીકરણ લેવાનું છે. નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં અંદાજે 15 એકમનો વધારો કરવાનો હોય, બરાબર, જોજો, y ની કિંમતમાં 15 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે? હવે તમે વ્યાખ્યા યાદ કરો તો b ની શું હતી કે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરીએ ત્યારે y ની કિંમતમાં 2 એકમ જેટલો વધારો થાય. અહીંયા આપણો b કેટલો છે? સરખામણી કરીએ એટલે b 3 છે, એટલે કે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવો હોય ત્યારે y ની કિંમતમાં 3 એકમ જેટલો વધારો થાય. હવે આપણને રકમમાં y બરાબર 15 આપેલા છે તો x શોધવાનો છે, બરાબર. તો આપણે ત્રિરાશિ ઊંધી કરી નાખવાની કે y માં જ્યારે 3 એકમનો વધારો હોય ત્યારે x કેટલો થાય? x થશે 1. તો હવે આ 15 કરવું હોય તો કેટલું? 15 ગુણ્યા 1 છેદમાં કેટલા થશે? 3, એટલે 5 જવાબ આવશે. એટલે આપણે લખવું પડે કે x ની કિંમતમાં અંદાજે 5 એકમનો વધારો કરવો પડે. ઉદાહરણ 20 એનો પહેલો ભાગ
જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 2 વત્તા 5 બરાબર જોજો. આને આપણે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ સાથે સરખામણી કરીએ તો આ એ થઈ ગયો અને આ એક્સ સાથે છે એટલે આ એક્સ બી એક્સ બરાબર. તો અહીંયા બી એક્સ એટલે શું થયું? બી એક્સ બરાબર થયા એક્સના છેદમાં 2 મતલબ કે 1/2 એક્સ બરાબર જોજો બરાબર. એટલે આપણો બી અહીંયા કેટલો થયો? બી બરાબર થશે 1/2. ખાસ બસ આ એક વિશિષ્ટ છે, બાકી કાંઈ નથી દાખલામાં. એસવાય જેમ એસએક્સ આપેલા છે 5/8 તો નિશ્ચાયકતાનો આંક મેળવો બરાબર. આપણે સૂત્ર લખીએ બી ઇઝ ઇક્વલ ટુ આર એસવાયના છેદમાં એસએક્સ. બી આપેલું છે 1/2 આર શોધી લઈએ અને 5ના છેદમાં 8 1/2 ઉલટી જશે બરાબરની આ બાજુ આવશે બરાબર 8 આર બરાબર. હવે 2 4 8 અને 4/5 એટલે 1/2 ગુણ્યા 8 પંચમાંશ 2 4 8 અને 4 0 5 8 40 એટલે આર બરાબર થશે 0.8. અને તમને હવે નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર બરાબર 0.8 વર્ગ એટલે કેટલા થશે? 0.64. આ આપણો થશે આર સ્ક્વેર. બીજો પોર્શન, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 4x વત્તા 5y, આ ખાસ જોજો 4x વત્તા 5y આ પહેલી જ વાર આવે છે આવું -65 બરાબર 0. મતલબ કે આપણે આને આ ફોર્મમાં ગોઠવવાનું છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. એટલે વાયને પહેલાં સૂત્રનો કરતા બનાવીએ 5y બરાબર -65 ઓલી બાજુ જશે પ્લસ અને પ્લસ 4x છે ઓલી બાજુ જશે એટલે કેવા થઈ જશે માઇનસ. y બરાબર 65 ભાગ્યા 5 બંનેના છેદમાં જશે 4 પંચમાંશ x જ ડાયરેક્ટ લખું છું બરાબર. ટેબલ આવડતા જશે એટલે y બરાબર 13 પંચા 65 અને 0.8x આપણું આ ઇક્વેશન બન્યું બરાબર. હવે જોજો બરાબર ખાસ જોજો, તમને આમાંથી તમને પૂછ્યું શું છે? તમને પૂછ્યું છે નિયત સંબંધાંક b ની કિંમત શોધો. હવે આની હારે આપણે સરખામણી કરીએ y કેપ ઇઝ ઇક્વલ ટુ 13 - 0.8x. આપણું તો અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ આવ્યું તો આ -0.8 છે બરાબર. એ આપણો શું થશે? બી થશે. માઇનસની સાઇન લેતા ચૂકી જવાય છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ઇક્વેશનને ગોઠવી અને જો વચ્ચે માઇનસ થઈ જાય તો આપણો બી છે એ કેમાં હશે? માઇનસમાં હશે. બી બરાબર 0.8x છે, કંઈ જ નહીં. પહેલાં વાયને સૂત્રનો કરતા બનાવો, આ ફોર્મેટમાં ગોઠવો અને પછી એક્સની આરેનો જે ફિગર હોય એ ઉપાડો અને એને આપણે બી કહેવાનું છે. તો આ હતું સુરેખ નિયત સંબંધ. તમામ પ્રકારના દાખલાનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. થિયરીનો અભ્યાસ પણ સ્લાઇડ્સ દ્વારા કરી ચૂક્યા છે. હવે તમને આ પ્રકરણની 2 એક્ઝામ આપવાની હશે. પ્રથમ એક્ઝામ ઓનલાઈન એક્ઝામ હશે જે નેક્સ્ટ લેક્ચરમાં હશે. તમારો હવે નેક્સ્ટ વેનસડેના વારો આવશે ત્યારે તમને આ પ્રકરણની ઓનલાઈન એક્ઝામ આપવાની હશે MCQ ટાઈપની બરાબર. તો હું 10 વાગ્યે લિંક ઓપન કરીશ અને તે ક્વિઝ તમારે વિધિન 2 અવર્સ 12 o'clock સુધીમાં તમારે આ એક્ઝામ સબમિટ કરવાની હશે. ઓકે. અને ત્યારબાદ બપોર પછી હું सम्स 2 ગુણના અને 3 ગુણના અને 5 ગુણના આ દાખલા પણ પેપર થ્રુ તમને મૂકીશ જે તમને નોટમાં જ ગણવાના હશે અને ટેક્સ્ચ્યુઅલ હશે. જરૂર લાગે તો PDF મૂકજો, બાકી તમે પોતે પણ ચેક કરી શકશો. ઓકે. છતાં જો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કોલ કે મેસેજથી મારી સાથે વાત કરી શકો છો એની ટાઈમ. થેન્ક યુ.